સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની TV13 સાથે ખાસ વાતચીત। હાલ સુરતમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું કલેક્ટરનું નિવેદન। કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની સ્થિતિ અંગે વિગતો આપી। હાઈવે પર અમદાવાદ અને મુંબઈનો જે રસ્તો છે તે ખુલ્લો થયો। કામરેજ અને પલસાણાના અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। સુરત જિલ્લાના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર યથાવત। સુરત સિટી તેમજ જિલ્લામાં ભારે વરસાદના કારણે આપણે સુરત શહેરના કલેક્ટર એવા તેજસભાઈ પરમાર સાથે વાતચીત કરવા માટે આવ્યા છે। સર, છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં અને જિલ્લામાં ભારે વરસાદ છે। હાલની શું પરિસ્થિતિ જિલ્લા વિસ્તારમાં? આપણે જાણીએ છીએ કે 1 જુલાઈથી સુરતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ અને ખાસ કરીને બધા જ તાલુકા, કુલ 11 તાલુકા આપણા સુરત જિલ્લામાં છે અને સાથે સાથે સુરત શહેર એમ ખૂબ જ સાર્વત્રિક વરસાદ વરસ્યો। શરૂઆતમાં મહુવા, માંગરોળ, ઉમરપાડા એ બાજુ વરસાદની વધારે શરૂઆત થઈ, પણ 7 તારીખની અગર સવારની વાત કરીએ, એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી લગભગ જે સૌથી વધારે વરસાદ થયો એ સુરત શહેરમાં થયો અને ત્યારબાદ પલસાણા, કામરેજ અને મહુવા અને બારડોલીમાં પણ લગભગ 15 થી 20 ઇંચની વચ્ચે અલગ અલગ જગ્યાએ વરસાદ 24 કલાકમાં નોંધાયો। પલસાણા અને કામરેજમાં જે ખાસ કરીને વરસ્યો એના કારણે જે પાણી ભરાવાની જે સમસ્યા થઈ, તો એના માટે પણ અત્યારે ફિલ્ડમાં તમામ ટીમો કામ કરી રહી છે। પણ ઓવરઓલ સાર્વત્રિક જોવા જઈએ તો અત્યારે જિલ્લામાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ નથી। સાથે સાથે તાપીનું જે સ્તર છે એ પણ અત્યારે મતલબ એની જે મર્યાદા છે એમાં છે અને ઉકાઈના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સાથે પણ સતત અમારી વાતચીત થતી રહે છે। તો એમાં ઉકાઈનું સ્તર પણ છે એ હજુ ઘણું જ આપણું અત્યારે જે કહેવાય કે રૂલ લેવલથી ઘણું નીચે ચાલી રહ્યું છે, એટલે અત્યારે એમાં કોઈ ગંભીર અત્યારે પરિસ્થિતિ સર્જાવાની કોઈ શક્યતાઓ અત્યારમાં નથી। તેમ છતાં પણ અમે સતત અત્યારે ઉકાઈ અને એના સિવાયના તમામ જળાશયોનું ડેઇલી જે છે એ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ। સાથે સાથે ફક્ત સુરત જિલ્લામાં નહીં, પણ સુરત જિલ્લામાં જ્યાંથી પાણી આવે છે તે પ્રદેશોમાં પણ કેટલો વરસાદ વરસી રહ્યો છે તેનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી આગોતરી આપણે કોઈ પણ આવી વરસાદની ઘટના બને અથવા તો અન્ય કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો આપણે આગોતરું આયોજન કરી શકીએ। આ હતા સુરત જિલ્લાના કલેક્ટર તેજસભાઈ પરમાર સાહેબ। તેમના જોડે કેટલીક વાતચીતો કરી। તેમનું કહેવું છે કે કામરેજ તેમજ પલસાણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે કેટલાક ઝૂંપડાઓ ડૂબી ગયા હતા અને તેમને સ્થળાંતર પણ કરવામાં આવ્યા હતા અને ફરીથી તેઓને તેમના મકાનમાં મોકલી આપવામાં આવ્યા છે। કોઈ એવો ગંભીર બનાવ સુરત જિલ્લામાં બન્યો નથી, પરંતુ હાલ પૂરતું કલેક્ટરના તંત્ર દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને પણ કોઈ તકલીફ ન પડી અને વિદ્યાર્થી તથા વાલીઓને પણ લોકોને ફોન કરવાની જરૂર ન પડી કે આજે શાળા કોલેજ ચાલુ છે કે નહીં, કારણ કે એડવાન્સમાં જ તેમણે આ મેસેજ પહોંચી દીધો હતો, તેથી વાલીઓ પણ ચિંતિત થઈ ગયા હતા। કેમેરામેન ઉત્તમ સાથે વહાબ બેલીમ, TV13 સુરત।